નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વિકાસશીલ તાલુકાના પૈસા બિનઉપયોગી પ્રોજેક્ટમાં મંજૂર કરી દીધા. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા કલેક્ટરની ચેમ્બર સામે ધરણા પર બેઠા. કલેક્ટર કચેરીએ ચૈતર વસાવા સહિત કાર્યકરોનો હલ્લાબોલ. પોલીસ અધિકારી સામે તું મેમેના દ્રશ્યો સર્જાયા. ભરૂચ એ ડિવિઝન ખાતે એસપી મયુર ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે 200 કરતા વધુ વર્ષોની અનોખી પરંપરા. ગ્રામજનોને ભૂત પલિતથી બચવા તથા ગ્રામજનોની આરોગ્યની સુખાકારી માટે માતાજીની પૂજા અને શાંતિ હવન કરવામાં આવ્યો. ભરૂચ પોલીસ વિભાગ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત સેમિનાર યોજાયો. ઇકો ફ્રેન્ડલી પરંપરાને જીવંત રાખતું ભરૂચનું શ્રીજીપુરી યુવક મંડળ. સંગીતના 40 જેટલા વાદ્યોમાંથી 9 ફૂટના શ્રીજીનું સર્જન. નેત્રંગ પોલીસના દારૂના દરોડા. 2 અલગ અલગ કેસમાં કુલ 408 બોટલ ઝડપાઈ. 1 ઝડપાયો, 2 ને વોન્ટેડ જાહેર કરાયા. નર્મદા જિલ્લાના કેટલાક પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એક આંદોલન સ્વરૂપે નર્મદા જિલ્લા સેવા સદન ખાતે પોતાના સમર્થકો સાથે સૂત્રોચ્ચાર કરતા આવ્યા હતા. જિલ્લામાં 144 લાગુ હોય અને આ આંદોલન માટે કોઈ પણ પરમિશન ના લીધી હોય એ માટે કલેક્ટર કચેરીમાં ટોળા લઈને આવતા ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે અટકાવતા ઘર્ષણ સર્જાયો અને પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી સર્જાઈ હતી. ઘણા સૂત્રોચ્ચાર અને જાહેરમાં આક્ષેપો સાથે રોષ ઠાલવતા ધારાસભ્ય ચૈતર વસાવાને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે આવી શાંત પાડી જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ સાથે બેઠક કરાવી, જ્યાં તેમના પ્રશ્નો ધારાસભ્ય ચૈતર વસાવાએ રજૂ કરતા જિલ્લા કલેક્ટર દ્વારા તેમના પ્રશ્નોને લઈને ચર્ચા કરી જે તે કાર્યવાહી થતી હશે તે કરવામાં આવશેની વાત કરી. ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં શિક્ષણની સુવિધા નથી, હોસ્પિટલમાં મશીનો નથી, રોડ રસ્તાની સુવિધા નથી, રોજગાર અને પાયાની સુવિધાનો અભાવ હોવાનો આક્ષેપ સાથે પોલીસ સામે પણ કેટલાક ગંભીર આક્ષેપ કર્યા હતા, જેમાં પોલીસ દારૂ જુગારનો હપ્તો લે છે, લાલીઓ, કરીઓ, ભૂરીઓ, ભૂલીઓ સહિતના નામો લઈ આવા બુટલેગરોને પોષે છે નો ખુલ્લો આક્ષેપ કર્યા હતા. આ સાથે હાલ ભાજપ દ્વારા ચાલતા સદસ્યતા નોંધણી અભિયાનમાં સરકારી કર્મચારીઓના નામના કાર્ડ બન્યા તથા સરકારી કર્મચારીઓને નર્મદા જિલ્લામાં સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણીનું કામ આપવામાં આવ્યું અને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ભાજપ સરકાર પોતાની પાર્ટીના સદસ્યતા અભિયાન માટે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓનો ઉપયોગ કરી રહી છે. ના આક્ષેપો કરી અમે જાતે જોયું કે ટીડીઓએ સદસ્યતા અભિયાનના કાર્ડ બનાવ્યા છે. મનરેગાને 13,000નો ટાર્ગેટ આપવામાં આવે છે. નાના સેજાવાળા તલાટીઓને 500 અને મોટા સેજાવાળા તલાટીઓને 800 ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ તમામના પુરાવા ડીડીઓ, કલેક્ટર અને એસપીને આપ્યા છે. પોલીસ ડિપાર્ટમેન્ટ અમારા વિસ્તારમાં શિક્ષકો મૂકી આપવાના છો તમે. અમારા વિસ્તારમાં જે આધાર કાર્ડના કેન્દ્રો નથી ચાલતા, રેશન કાર્ડના સર્વર નથી ચાલતું, આયુષ્માન કાર્ડ નથી ચાલતા, તમે અમને બનાવી આપવાના હોય તો બોલો. કેમ તમે વચ્ચે આવો છો ભાઈ? રસ્તાના ખાડા પૂરી આપવાના છો તમે? કેમ ભાઈ? પોલીસ અધિકારી કાયદો વ્યવસ્થા જાળવે ભાઈ. બરાબર છે, અમે તમારી આ વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ, એનો મતલબ એવું નથી કે તમારાથી ડરીએ છીએ. તમે હોય કે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પ્રજાના આપણે નોકર છે, એ બધાએ ભૂલવું નહીં જોઈએ. સાહેબગીરી બંધ કરી દેજો. બરાબર, નોકરું કરવું હોય તો હરકા કરો બધા. અમે પણ પ્રજાના નોકર છે, અમને પણ પ્રજાના ટેક્સી પૈસા મળે છે ને. આ કલેક્ટર કચેરી કોઈના બાપની જાગીર નથી ભાઈ. આ પ્રજાની સેવા માટેની ઓફિસ છે. કેમ આવા દેવામાં નથી આવતા અમને? આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે, કઈ નિરાકરણ આવ્યું છે? અહીંયા ધરણા પર બેઠા હતા બોર્ડની નીચે, શું થયું? આટલી બધી નુકસાની થઈ છે ખેડૂતોની, કોણ સર્વે કરવા આવ્યું છે? કોઈ આવ્યું છે સર્વે કરવા? અમે વેલ ગ્રેજ્યુએટ લોકો છે, અધિકારો માટે અમે લડીશું. બરાબર, અમે આ સીન સપાટાને લાકડી લાઠીચાર્જ થી ડરવા વાળા લોકો નથી. અને તમે એ કરવા માંગતા હોય તો બી અમે તૈયાર છે, ચાલો લડી લઈએ. જ્યાં સુધી અમે સંવાદમાં માનીએ છીએ તો સંવાદમાં રહો. જે દિવસે સંવિધાન અમે સાઈડ પર મૂકીશું, સંવાદ સાઈડ પર મૂકીશું, આરપારની લડાઈ થશે.
આ તમને કહી દીધું. કોઈના મગજમાં બીજો ધુમાડો હોય ને, તમારો બધાનો પગાર સરકાર પ્રજાના ટેક્સ થી આપે છે, કોઈના કમલમમાંથી પગાર નથી આવતો. કેમ ભાઈ સભ્ય નોંધણી અધિકારીઓ કરે છે? કોણે કીધું? કોઈ કયો પરિપત્ર છે? બતાવો અમને. એટલા માટે કેમ છો અહીંયા કલેક્ટર શ્રી નર્મદા, ડીડીઓ શ્રી નર્મદા, ડીઆરડી નિયામક શ્રી અને 5 તાલુકાના ટીડીઓ હશે તો જ અમે ખુલાસો આપીશું. અમે બધા પુરાવા લઈને આવ્યા છે. પુરાવા સમેત ખુલાસો અમે આપવા તૈયાર છે. બધા અધિકારીઓને અમને ખુલાસો જોઈએ. બંધ કરી દેજો. 10 પેટીના 5 લાખ, 20 પેટીના 10 લાખ હપ્તા તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ. સમજ પડે છે ને? હા, આટલો બધો તમે અહીંયા ગરીબો મજૂરો પરથી દંડ ઉઘરાવો છો વગર જોઈતો. તો આ ખાડા પૈડા છે એના પર એફઆઈઆર કરો ને. લાયસન્સ નથી, આરસી નથી, વીમો નથી, એમ કરીને તમે દંડ 4,000 ના દંડ ફટકારો છો મજૂરિયાને. ખાડા પૈડા છે અધિકારી પર ને કોન્ટ્રાક્ટર પર, કેમ एफआईआर नहीं करता भाई? नर्मदा जिला के अंदर राजपीपला में डेडियापाड़ा धारासभ्य श्री चैत्र भाई वसावा आज कुछ रजूआतों के साथ में कलेक्टर ऑफिस में लोगों के साथ आए थे। नर्मदा जिला कलेक्टर ऑफिस में कोई भी धरना प्रदर्शन या इस तरीके की कोई एक्टिविटी करनी है तो उसके लिए परवानगी लेनी पड़ती है। उस तरीके का जाहिरनामा भी यहाँ पे अभी लागू है। ऐसी कोई परवानगी उनके द्वारा नहीं ली गई थी, इसकी वजह से पुलिस ने उनको बाहर रोका था। और शुरुआत में रोकने के बाद में जब उनको ये सारी चीज़ें बताई गई तब शांति से उनके साथ के 5-6 लोगों के साथ में उनकी संबंधित अधिकारी श्री के साथ में मुलाकात भी हो गई। उनकी रजूआतें उन्होंने वहाँ पे बताई है और उसके ऊपर जो भी आगे कार्रवाई वो प्रशासन के द्वारा की जाएगी। इस प्रकार से ये प्रसंग शांतिपूर्ण रीते पूरा हो गया है। मेरे आप सभी से विनती है आपके माध्यम से कि जिले में शांतता, कायदा और सुव्यवस्था बनाए रहे और जो भी जाहिरनामा लागू है उन सभी जाहिरनामाओं का आपके द्वारा पालन हो। सर उन्होंने आक्षेप भी लगाया कि यहाँ पे दारू का धंधा चल रहा है नर्मदा जिले में, कईयों के नाम भी बुलाए करके, आप क्या कहेंगे? मेरे पास एग्जैक्ट इन्फॉर्मेशन उन्होंने क्या क्या हुआ वो नहीं है। मैं लेकर अगर उनकी कोई आक्षेप है तो उनके ऊपर कार्रवाई भी हम करेंगे। और मैं आपको ये बताना चाहूँगा कि आज की परिस्थिति में ज़िले में 2022 की तुलना में 23 में और 23 की तुलना में 24 में प्रोहिबिशन के ऑफेंसेस की संख्या ये 10 से 15% ज़्यादा है। और हमने क्वालिटी केसेस भी बहुत अच्छे खासे किए हुए। नर्मदा जिला बॉर्डर डिस्ट्रिक्ट है, उसकी वजह से चेक पोस्ट के ऊपर भी बहुत अच्छे से चेकिंग चलती है। और नर्मदा जिला पुलिस, गुजरात पुलिस और सरकार दारू के खिलाफ कड़कसर पगलां ले रही है और लेती रहेगी। તો તમે પણ તમારા નાના બેબીઝની હર મેમરીઝ અને મોમેન્ટ્સ કેપ્ચર કરીને તમારા દિલની પાસે રાખવા માંગો છો? વેલકમ ટુ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ. આપણે આવી ગયા છે વિશ્વાસ ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં, જે છે એકદમ એસ્થેટિક અને કિડ ફ્રેન્ડલી, અને ટીમ પણ છે હેલ્પફુલ અને સપોર્ટિવ, જે બનાવે છે તમારા બધા વિડીયો શૂટ્સ અને ફોટોશૂટ્સને એકદમ ઇઝી ગોઈંગ. અહીંયા તમને મળશે વેડિંગ, મેટર્નિટી અને બેબી ફોટોગ્રાફી જેવી ઓર પણ ઘણી બધી સર્વિસીસ ઓફર્ડ ઇન બેબી પિક્સલ્સ બાય વિશ્વાસ ફોટોગ્રાફી, आवर फैमिली सेशंस, केक स्मैश, बेबी माइलस्टोन्स एंड न्यूबॉर्न पोर्ट्रेट्स। यहाँ पर यूज़ होते हैं वैरायटी ऑफ प्रॉप्स एंड थीम्स आपके बेबी शूट के लिए, जो बनाते हैं आपके वीडियोज़ एंड फोटोज़ को एकदम यादगार एंड एक्स्ट्राऑर्डिनरी। These photos and videos are captured by professional and experienced photographer like Mr. Hardik Bhai and his wonderful team. आओ તમને કશું ઓર પણ દેખાડો. આ છે સિલેક્શન રૂમ, જ્યાં તમને દેખાડવામાં આવશે વેડિંગ વિડીયોઝ અને પિક્ચર્સ, જ્યાર પછી તમે તમારી મનપસંદ પેકેજ ડિસાઇડ કરી શકો છો, જે મળશે તમને એક અફોર્ડેબલ પ્રાઇસીસ પર. તો આજે જ સ્લોટ બુક કરાવ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ સાથે, જે છે 2nd ફ્લોર નેક્સસ બિઝનેસ હબ, ધીરજન સન્સની પાસે, મક્તમપુર રોડ. ભરૂચ એસપી મયુર ચાવડાની અધ્યક્ષતામાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે શહેર શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના આગેવાનો ઉપરાંત ગણેશ મહોત્સવના આયોજકો અને મસ્જિદના સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના કુકરવાડા ખાતે કોમી તંગદિલીના બનાવ બાદ આવા બનાવોનું
પુનરાવર્તન ન થાય અને આગામી ઈદે મિલાદ અને ગણેશ મહોત્સવના તહેવારની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટેની ચર્ચા કરવા સાથે સૌ પોતપોતાની રીતે પણ સક્રિય થઈ તે માટે સમજાવટ સહિતની જરૂરી કાર્યવાહી કરશે તેવો નિર્ણય પણ કરાયો હતો. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા લોક સહયોગથી તમામ ધર્મના તહેવારોની કોમી એકતાને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા અનુરોધ પણ કર્યો હતો. શાંતિ સમિતિના અગ્રણીઓ દ્વારા પણ લોકોને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. ભરૂચ પોલીસ દ્વારા શહેરની શાંતિ ન ડહોળાય અને કોમી એકતા ભર્યા માહોલમાં તહેવારોની ઉજવણી થાય તે માટે સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રજાજનો પણ તેમાં પૂરતો સહયોગ આપે તે જરૂરી છે. આજે ભરૂચ શહેરના ત્રણેય પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યોની ઉપરાંત ગણેશ પંડાલના જે મેમ્બરો છે, જે સભ્યો છે, જે મોટા ગણપતિ અહીંયા ભરૂચ શહેરમાં થાય છે, એ લોકોના સભ્યો, એ લોકોના પ્રમુખો, મસ્જિદ, દરગાહ, એ લોકોના હોદ્દેદાર, સંચાલકો અને રઈસોની મીટિંગ થઈ. આ મીટિંગમાં આશરે 200 થી 250 જણ હાજર હતા. આ મીટિંગનો મૂળ ઉદ્દેશ્ય ભરૂચ શહેરમાં શાંતિથી આગામી તહેવાર ઉજવાય અને કોઈ પણ બનાવો ન બને તે ઉદ્દેશ હતો. એ લોકો તરફથી જે રજૂઆતો આવી એ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પોલીસ પોતાના વિસ્તારનું પેટ્રોલિંગ વધારશે. જે શાંતિ સમિતિના સભ્યો છે એ લોકોએ પણ સામેથી કીધું છે કે અમે પણ હવે જ્યાં આ બધા બનાવો બને છે અથવા જ્યાં હિન્દુ મુસ્લિમ ગીચ વસ્તીવાળા વિસ્તારો છે એ વિસ્તારમાં જાતે જઈ અને અમે પણ એ ઇસ્યુ એડ્રેસ કરીશું. એટલે લોક ભાગીદારીથી શહેરમાં શાંતિ જળવાય અને ગઈકાલે જે બનાવ બન્યો એવો કોઈ પણ બનાવ રિપીટ ન થાય તે બાબતમાં ભરૂચ પોલીસનો આ પ્રયત્ન રહ્યો છે. આગામી સમયમાં લોકો તહેવાર શાંતિથી ઉજવે અને કોઈ પણ ઉશ્કેરણીજનક બનાવ ન બને તેની તકેદારી પણ ભરૂચ પોલીસ રાખશે. બંને ધર્મના તેમજ ગણેશ પંડાલના દરેક યુવક ભાઈઓ બહેનો હાજર હતા અને એમાં અપીલ કરવામાં આવી કે ભાઈ આપણે હિન્દુઓ અને મુસલમાનો આપણા તહેવારો જે જોડે જોડે આવે છે તે ખૂબ જ શાંતિપૂર્વક ઉજવીએ અને અમે પણ આશા રાખીએ કે બધા શાંતિ સમિતિનો મેસેજ જે અમે આપીએ છીએ એનું આપ સૌ પાલન કરો. એ બદલ આપનો આભાર. બધા શાંતિ સમિતિના સભ્યો હિન્દુ અને મુસલમાન ભેગા થઈ ને આજે નક્કી કરેલું છે કે ભાઈ અમે આ જે ગણેશ અને ઈદ મિલાદ જે તહેવાર છે એ બધે શાંતિથી ઉજવાય એ રીતની વ્યવસ્થા કરેલી છે. અને એના માટે એક બીજું પણ નક્કી કરેલું છે કે ભાઈ મીડિયા જોડે નક્કી કરીને એક મુસલમાન, એક હિન્દુ ભાઈ, એક મુસ્લિમ અને એક હિન્દુ, એ બે જણને ત્યાં જે જગ્યા પર હોય ત્યાં આગળ એ લોકોને ભેગા કરીને જ રાખવા. એટલે જે જગ્યાએ જો કંઈ બનાવ બને એમને સાથે રાખીને મીડિયા દ્વારા એની ફરમાઈશ થાય એવી અમે નક્કી કરેલું છે. એટલે તમામ ભાઈઓ આ હિન્દુસ્તાનના ભરૂચમાં વર્ષોથી ચાલતી જે શાંતિ સમિતિ દ્વારા જે રચનાઓ થયેલી છે અને આપણે જે પ્રોસેસન બહાર કાઢેલા છે એ શાંતિથી જોવાયા છે. આજે પહેલી વાર એક બનાવ દુઃખદ ઘટના બની છે એને અમે વખોડીએ છીએ અને બધે જ ભાઈચારો કરી અમે તમામ હિન્દુ અને મુસલમાન હવે પછીના દરેક પર્વમાં સાથે રહી અને સાથેથી આ પ્રસંગોનો ઉજવીશું એવી ઈદે મિલાદનો જુલુસ અને ગણેશ વિસર્જન નિમિત્તે ભરૂચ એસપી સાહેબની અધ્યક્ષતામાં તમામ ધર્મના લોકો હિન્દુ મુસ્લિમ ભેગા થઈને અહીંયા અમે તમામ ધર્મના લોકો શહેરને પ્રજાને કમિટમેન્ટ આપીએ કે આવનાર તહેવાર હર્ષ અને ઉલ્લાસથી ઉજવાય, ભાઈચારાથી, મોહબ્બતથી ઉજવાય. અને આજની જે શાંતિ સમિતિની મિટિંગ થઈ એમાં તમામ ધર્મના લોકો, તમામ આલિમે દીન, તમામ પંડાલોના અધિકારીઓ, આગેવાનો, તમામ સમાજના લોકો અહીંયા ભેગા, સૂફી સંત લોકો અહીંયા આવ્યા અને મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકો ઉપસ્થિત થયા. અને આવનાર દિવસોમાં જે ગણેશ વિસર્જન છે અને ઈદે મિલાદના જુલુસ છે બધું શાંતિપ્રિય ઉજવાય અને દેશમાં ભાઈચારો, એકતા રહે અને દેશની એકતા જળવાઈ રહે અને આપણો આ સુપર ભારત દેશ બને એવી અમે અપેક્ષા રાખીએ. અને ફરી વખતે અહીંયા ઉપસ્થિત તમામ ધર્મના લોકોને અમે ઈદે મિલાદ જુલુસ કમિટી તરફથી તમામનો આભાર વ્યક્ત કરીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. Hare
ઝઘડા તાલુકાના રાણીપુરા ગામે અવિરત છેલ્લા 200 કરતા વધુ વર્ષની અનોખી પરંપરા મુજબ આખા નોમનો હવન કરવામાં આવે છે. રાણીપુરા ગામના સ્વર્ગીય બાલકૃષ્ણ જોશીના જણાવ્યા પ્રમાણે તેમના જન્મના 100 વર્ષ પૂર્વેથી ગામમાં આ હવન કરવાની પરંપરા ચાલી આવી છે. હવન કરવા પાછળનો મર્મ એ છે કે ગ્રામજનોની ભૂત પલિતથી રક્ષા થાય અને ગ્રામજનોની આરોગ્ય સુખાકારી માટે માતાજીની પૂજા અને શાંતિ હવનનું આયોજન થાય છે. હવનમાં ગામમાં સ્વૈચ્છિક ફાળો કરી હવનનો ખર્ચો કરવામાં આવે છે અને ગામના યુવાનો આ હવનમાં આહુતિ આપે છે. આ ઉપરાંત હવનના સ્થળેથી અવિરત દૂધની ધાર સાથે દોરા વડે ગામને કવચ કરી સુરક્ષિત કરવામાં આવે છે. આ ઉપરાંત ગામની દરેક શેરીઓમાં લીમડો, શ્રીફળ અને કોપરાની વાટીનું તોરણ બાંધવામાં આવે છે. 200 વર્ષથી વધુ જૂની આ પરંપરાને રાણીપુરા ગામના આજના ડિજિટલ યુગના યુવાનો પણ જાળવી રહ્યા છે અને પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત જેબી કોલેજ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાધનને ખોખલા કરતા ડ્રગ્સના દૂષણ સામે ભરૂચ પોલીસ દ્વારા મુહિમ ચલાવવામાં આવી રહી છે. ભરૂચ પોલીસ દ્વારા ચાલી રહેલ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ભરૂચની જેપી કોલેજના સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલા સેમિનારમાં ભરૂચની વિવિધ શાળાના આચાર્યો અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આચાર્યો અને શિક્ષકોને શાળાના બાળકોને કઈ રીતે ડ્રગ્સથી દૂર રાખી શકાય તેમજ ડ્રગ્સ અંગેની કાયદાકીય જોગવાઈઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. Like certain symptoms are coming in picture and that is for our age. पीने वाला पी तो लिया, सोसाइटी में परेशान हो गया, फैमिली को परेशान किया, पुलिस को तंग किया, सबको दौड़ाया, अल्टीमेटली वापस आएगा हमारे पास. So all the exercise going on, all the expenditure up to the government and all the treatment are also happening in the government society. So ultimately, as a taxpayer also we have to think in that direction. We ultimately it should be prevented in an immediate manner, and that is also what the special task force. And then it is possible, and that's why I am thankful that our society is also correlated with this type of work. Even NGO also working in that category. So these are the good things happening in the society. That is what it is an alarming situation. If you don't prevent at present, then 2030 we are at the very much trivial stage. ઈસ્ટર્ન પાર્ટી આ દેશોમાં આની કાયદેસરની ખેતી થાય છે અને આ બધા દેશોમાંથી આપણી ઇન્ડો પાક બોર્ડર અને આ સાઈડની બોર્ડરમાં ડ્રગ્સ ઘુસાડવાનું બહુ જ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. પોલીસ ખાતું તો આનાથી વાકેફ જ છે. એટલા માટે જે તે વખતે એક બહુ જ સ્ટ્રિક્ટ કાયદો લાવવાની જરૂરિયાત ઉપસ્થિત થતા 1985માં આ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ લાવવામાં આવ્યો અને પેલા બ્રિટિશ સરકાર વખતેના જે કાયદા હતા તે બધા કાઢી નાખવામાં આવ્યા. તો જે આપણી આત્માને બીજા માર્ગ તરફ લઈ જાય છે, આપણા વિચારોને જ કન્વર્ટ કરી નાખે છે. આપણે ડ્રગ્સ લઈએ એટલે આપણે જે વિચારીએ છીએ એકચ્યુઅલી આપણે સ્ટ્રેસમાં હોઈએ તો આપણે સ્ટ્રેસમાંથી મુક્ત થઈ જઈએ એવું જાણવામાં આવે છે. આપણે મેડિસિન સુધી બરાબર છે, પણ જ્યારે હેબિચ્યુઅલ થઈ જાય છે તો એ આપણા અંગોને ઘણા બધા ડેમેજીસ કરે. તો આ જે સાયકોટ્રોપિક સબસ્ટન્સની વાત કરીએ તો એનો થેરાપ્યુટિક ડાયગ્નોસિસ પણ થતું હોય છે અને લાર્જ ડોઝિસ જ્યારે લેવામાં આવે ત્યારે એની ઇફેક્ટ શું થતી હોય છે કે કોમામાં પણ જતા રહેતા હોય છે. જિલ્લાના હાઈસ્કૂલ્સના પ્રિન્સિપલ્સ, ટીચર્સ, કોલેજોના પ્રિન્સિપલ્સ, ટીચર્સ એમની માટે એક એનડીપીએસનું અવેરનેસ સેમિનારનું આયોજન થયું હતું અને અહીંયા કાયદાકીય જોગવાઈઓ તેમજ ડ્રગ્સની આરોગ્ય ઉપરની અસરો તેમજ હાઉ ટુ રેકગ્નાઇઝ ડ્રગ્સ એ બાબતનો વિસ્તૃતપણે સમજૂત કરવામાં આવ્યા છે લોકોને. અમારો એવો પ્રયત્ન છે કે ડ્રગ્સની, નાર્કોટિક્સની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓને એક લોકોની માહિતીથી રોકી શકાય અને માહિતીનું સારું એવું નેટવર્ક ઊભું કરી શકાય જિલ્લામાં, જેથી તકી નાની પણ કોઈ એક્ટિવિટીઝ એવી બને તો જે તાત્કાલિક તંત્રના ધ્યાનમાં આવે
તેવો એક વાતાવરણ ઊભું કરવાનો રહ્યો છે. આજનો સેમિનાર ખૂબ સફળ રહ્યો છે અને આના થકી ઘણી NDPS બાબતની જાગૃતિ પણ થવા પામી છે. થેન્ક યુ. શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે. અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે. અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે. અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે. ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે. તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર. પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી. અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે. સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ. અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે. તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ. ભરૂચ શહેરમાં શ્રીજીપુરી યુવક મંડળ વર્ષોથી વિવિધ વસ્તુઓ વેસ્ટમાંથી બેસ્ટ ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાઓ બનાવી લોકોને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવવા માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. ચાલુ વર્ષે પણ સંગીતના વિવિધ વાદ્યોમાંથી બનાવેલ શ્રીજી પ્રતિમાએ શ્રીજી ભક્તોમાં આકર્ષણ જમાવ્યું છે. વર્ષ 1992થી ભરૂચમાં બડેલીખો વિસ્તારમાં આવેલ શ્રીજીપુરીમાં રહેતા સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ દ્વારા ઇકો ફ્રેન્ડલી બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે ઓછા ખર્ચમાં શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવી લોકોને ઓછા ખર્ચમાં પણ તહેવાર ઉજવી શકાય છે તેવો સંદેશ શ્રીજીપુરી યુવક મંડળે આપ્યો છે. ચાલુ વર્ષે પણ શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા પોતાની ઇકો ફ્રેન્ડલી પરંપરાને જાળવી રાખે છે અને સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાનું સર્જન કર્યું છે. શ્રીજીપુરી યુવક મંડળના રાકેશ ભટ્ટના માર્ગદર્શનથી તેમની ટીમ દ્વારા 20 દિવસના સમયગાળામાં શ્રીજી પ્રતિમાનું સર્જન કર્યું છે. શ્રીજીપુરી યુવક મંડળના સાગર સેલેટના જણાવ્યા અનુસાર સંગીતના વિવિધ વાજિંત્રો જેમ કે હાર્મોનિયમ, સિતાર, તબલા, ઢોલક, નગારું, વાંસળીઓ, ભોપુ, મંજીરા સહિત 40 જેટલા વાદ્યોનો ઉપયોગ કરી અંદાજિત 10,000 રૂપિયાના ખર્ચે 100 કિલોથી વધુ વજનની 9 ફૂટની ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાનું સર્જન કર્યું છે. જે સતત 35 વર્ષથી ઇકો ફ્રેન્ડલી સ્વહસ્તે શ્રીજીની પ્રતિમાનું સર્જન કરે છે. આ વર્ષે 36મા વર્ષે પણ કંઈક નવા જ કન્સેપ્ટ સાથે શ્રીજીની પ્રતિમાનું સ્વહસ્તે સર્જન કરેલ છે. આ વર્ષે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી અને 8 થી 9 ફૂટની પ્રતિમાનું સર્જન કરેલ છે. અને આ વખતના કન્સેપ્ટમાં એ રીતનું છે કે કોઈ પણ દરેક ઇન્સ્ટ્રુમેન્ટને કાં તો સેકન્ડ હેન્ડ કાં તો નવા લાવી અને ઇન્સ્ટ્રુમેન્ટને જોડીને જ પ્રતિમા બનાવેલ છે. પ્રતિમાનું વજન આશરે 100 થી 125 કિલો જેટલું વજન છે અને 8 થી 9 ફૂટની પ્રતિમા અમે મિનિમમ 20 દિવસની અંદર આ પ્રતિમાને બનાવી દીધી છે. તમે બધા જોઈ શકો છો કે પ્રતિમાના પેટ જે બનાવેલ છે તે ઢોલ છે, જે કાન બનાવેલા છે એ ભોંપું છે, જે સૂંઢ બનાવેલી છે એ ટ્રમ્પેટની છે, જે મુખ બનાવેલ છે એ સિતાર છે, મુખની પાછળ જે તમે જુઓ છો એ ડફલી છે, જેના દાંત છે જે આપણે બીન જે છે તેનું દાંત બનાવેલ છે, જે હાર છે મંજીરાનો બનાવેલ છે, પગ જે છે એ ઢોલકના બનાવેલા છે, આંગળીઓ જે છે તે વાંસળીની બનાવેલી છે અને 2 હાથ આપણે ચતુર્ભુજ પ્રતિમા છે જેના 2 હાથ છે તે જલ તરંગના બનાવેલ છે. આ રીતે સમગ્ર જે મ્યુઝિકના જે 4 પ્રકારના વાદ્યો હોય છે એ દરેક વાદ્ય 40 જેવા વાદ્યોનો ઉપયોગ કરી અને આ પ્રતિમાનું સર્જન કરેલ છે. જય ગણેશ. આ પ્રતિમાને બનાવવામાં 8 થી 9,000 કરતાં પણ વધારે મતલબ 10,000ની અંદર એનો ખર્ચ થયેલ છે. કારણ કે આ વખતે કેવું છે, અમુક જે ઇન્સ્ટ્રુમેન્ટ અમને મ્યુઝિકની શોપમાંથી સેકન્ડ હેન્ડ મળેલા છે એ લાવ્યા છે, પરંતુ જે નથી મળી શક્યા એને અમે પછી નવા પરચેસ કરેલા છે.
નેત્રંગ પોલીસે તહેવારોને અનુલક્ષી તેમના વિસ્તારમાં દરોડા પાડી 2 અલગ અલગ દારૂના કેસમાં વિદેશી દારૂની બોટલ નંગ 314 અને બીજા કેસમાં 94 મળીને કુલ 408 દારૂની બોટલો ઝડપી પાડી. પોલીસે સ્થળ પરથી એક આરોપીને ઝડપી પાડી અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા અને સ્ટાફ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. દરમિયાન વણખોટા ગામે રહેતા કનુ વસાવાનો પોતાના રહેણાંક ઘરની પાછળ આવેલ ખુલ્લા કાચા ઘરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખી છૂટક વેચાણ કરતો હોવાની માહિતી મળતા જ પોલીસે માહિતીવાળા સ્થળ પર રેડ કરીને ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ 314 કિંમત ₹31,400 સાથે સ્થળ પરથી સંદીપ કનૈયાભાઈ ઉર્ફે કાનો વસાવાને ઝડપી પાડ્યો હતો. આ અંગે જાણવા મળ્યું હતું કે આ કામનો મુખ્ય વોન્ટેડ આરોપી કનૈયા ઉર્ફે કાનો પ્રતાપભાઈ વસાવા દારૂ લાવી પોતાના દીકરાઓ પાસે વેચાણ કરાવતો હતો, જેથી પોલીસે મુખ્ય આરોપી કનૈયા ઉર્ફે કાનો પ્રતાપભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરીને તેને પકડવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે બીજા એક કેસમાં એક ઇકો ગાડી નંબર GJ16DP 1879માં કોચબાર ગામનો રાજદીપ વસાવા ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને બરડી ગામ તાલુકો ડેડિયાપાડાથી નેત્રંગ તરફ આવે છે. આ માહિતીના આધારે નેત્રંગ પોલીસે શણકોઈ ગામના બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી ઇકો ગાડી આવતા તેને કોર્ડન કરી ઊભી રાખતા ચાલકે ગાડી ઊભી રાખી નહીં રાખનારને ગાડી લઈ નાસી જતા પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં તેનો પીછો કર્યો હતો. જોકે કાર ચાલક ઝાડી ઝાખરામાં છૂટો છવાયો દારૂનો જથ્થો નાખી પોતાની ગાડી લઈને નાસી ગયો હતો. આ મામલે પોલીસે સ્થળ પરથી દારૂની બોટલ નંગ 94 કિંમત ₹9,400 કબજે કરીને કાર ચાલક રાજદીપ વસાવા રહેવાસી કોચબાર નિશાળ ફળિયું તાલુકો નેત્રંગ સામે ગુનો નોંધી તેને પકડવાની તજવીજ હાથ ધરી છે. ભરૂચના ફરશ્રુતિ નગરમાં આવેલી પ્રસિદ્ધ પામલેન હોસ્પિટલ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ હોસ્પિટલે પ્રથમ વખત ભરૂચના ખાનગી સેક્ટરમાંથી NABH નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થ કેર ઓર્ગેનાઇઝેશન્સ માન્યતા પ્રાપ્ત કરતા હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ ગૌરવ અનુભવી રહ્યા છે. ભરૂચના ફરશ્રુતિનગરમાં આવેલી પામલેન હોસ્પિટલને ડોક્ટર વસીમ રાજે શરૂ કર્યા બાદ ઘણી જ પ્રસિદ્ધ બની છે. ત્યારે તેમાં હવે વધુ એક મોરપીંછ ઉમેરાયું છે, જેમાં પામલેન હોસ્પિટલના નિર્દેશક અને તેમની પ્રતિબદ્ધ ટીમના પ્રયાસોનું પરિણામ છે કે તેમની આ હોસ્પિટલને NABH પ્રમાણપત્ર પ્રાપ્ત કરીને પામલેન હોસ્પિટલે પેશન્ટ કેર સેવા ગુણવત્તા અને સુલભતા માટે ઉચ્ચ માનક પૂરા પાડવાનું સાબિત કર્યું છે. આ સિદ્ધિ સાથે પામલેન હોસ્પિટલ હવે ભરૂચ અને આસપાસના વિસ્તાર માટે આરોગ્ય સેવાના ગુણવત્તા પ્રણાલીઓમાં એક આધાર ઉભરાય છે અને અન્ય ખાનગી હોસ્પિટલો માટે એક ઉત્તમ નમૂનો તરીકે ઉભરી રહી છે. આ અંગે ડોક્ટર વસીમ રાજ અને તેમની ટીમને આ વિશેષ સિદ્ધિ માટે અભિનંદન, જે દર્દીઓને ઉત્તમ અને વિશ્વસનીય હેલ્થ કેર સેવાઓની ખાતરી આપે છે. આ મળેલા NABH પ્રમાણપત્ર અંગે માહિતી આપી હતી.
NABH એક્રેડિટેશન ક્વોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયા દ્વારા અપાતું એક સર્ટિફિકેટ છે, જે દર્દીઓના સગાને અને કર્મચારીઓને રાઇટ્સ અને રિસ્પોન્સિબિલિટી લઈને એના સિદ્ધાંતો અને એના સ્ટાન્ડર્ડ પૂરે પાડવાનું આ એક સર્ટિફિકેટ છે. આ સર્ટિફિકેટ માટે અમે જાન્યુઆરી 2024માં ઓનલાઈન એપ્લાય કરેલ અને ત્યારબાદ જુલાઈમાં દિલ્હીથી ક્વોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા રૂબરૂ ઇન્સ્પેક્શન કરી આ સર્ટિફિકેટ અમને આપેલ છે. આ સર્ટિફિકેટ માત્ર દર્દીના સ્વાસ્થ્ય માટે ઉચ્ચ નહીં, મગર આજુબાજુના આસપાસના વિસ્તાર માટે પણ સ્વાસ્થ્યનું એક અલગ સ્થાન પ્રાપ્ત કરે છે. હું પામલેન હોસ્પિટલના ડાયરેક્ટર તરીકે દરેક સ્ટાફ અને કર્મચારીઓને અભિનંદન આપું છું અને ખૂબ ગર્વ અને આનંદ અનુભવું છું કે ભરૂચની સૌપ્રથમ ખાનગી હોસ્પિટલ તરીકે અમને આ સર્ટિફિકેટ પ્રાપ્ત થયેલ છે. ભાદરવા સુદ નોમના દિવસે જંબુસર સહિત વિવિધ ગામોમાં રામદેવ પીરના મંદિરોમાં પરંપરાગત રીતે નેજા ચડાવવામાં આવી હતી, જે અંતર્ગત જંબુસર શહેર, ઉમરા, ઉબેર, કાવા સહિતના ગામે આવેલ રામદેવ પીર મંદિરે ભાવિક ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક નેજા ચડાવવામાં આવ્યા હતા, જેની શોભાયાત્રા બેન્ડવાજા સાથે ભજન કીર્તનની ધૂનો પર નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ભાદરવા સુદ નોમ એટલે રામદેવ પીર જન્મ જયંતિ, જેની ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જંબુસર શહેરના ટંકારી ભાગોળ સ્થિત આવેલ મંદિર ખાતે નેજા ચડાવવામાં આવ્યા હતા, જેની શોભાયાત્રા જંબુસર રાણા સ્ટ્રીટથી બેન્ડવાજા સાથે નીકળી શહેરના માર્ગો પર ફરી મંદિર ખાતે આવી પહોંચી હતી. આ સહિત જંબુસર તાલુકાના ઉબેર, કાવા, ઉમરા ગામે શોભાયાત્રા નીકળી હતી અને નેજા ચડાવવાનો આ મંદિર ખાતે અનેરો મહિમા છે. દર વર્ષે નેજાની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે. શોભાયાત્રા મંદિરથી બેન્ડવાજાની સુરેલી સંગીત, ભજન કીર્તન સાથે નીકળી પરમાર ફળિયા થઈ ગામના મુખ્ય માર્ગો પર ફરી પરત મંદિર ખાતે આવી પહોંચી હતી, જ્યાં ભાવિક ભક્તો દ્વારા 160 જેટલા નેજા ચડાવવામાં આવ્યા હતા. સદર શોભાયાત્રા અને ધાર્મિક પ્રસંગો રામદેવ યુવક મંડળ તથા ગ્રામજનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહી દર્શન, પૂજન, મહાપ્રસાદીનો લાભ લીધો હતો. જય રામદેવ પીર. ઉમરા ગામ, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ. ઉમરા ગામના સમસ્ત જાતિના લોકો દૂર દૂરથી અહીંયા નેજા ચડાવવા આવે છે. અહીંયા કઈ વર્ષોથી નેજા ચડાવવામાં આવે છે અને દર વર્ષે અહીંયા નેજા વધતા જાય છે અને દરેકની મનોકામના પૂરી થાય છે અને ભાઈ ભક્તો દૂર દૂરથી આવે છે અને લાવો લે છે. અમારા ગામમાં બધો સાથ સહકાર આપે છે અને આખું ગામ બધા નેજા ચડાવે છે. ગઈ સાલ 162 નેજા હતા, આ સાલ લગભગ હજુ 160 કે 155 જેવા નેજા થઈ જશે. કઈ હજુ અમે લેવા જઈએ છીએ નેજા. જય અલગધણી, જય રામાપીર. ભરૂચના કુકરવાડામાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે થયેલ અથડામણમાં પોલીસે ઝડપી પાડેલા 17 આરોપીઓના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે, તો બીજા પક્ષ તરફથી અન્ય જૂથના 7 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. કુકરવાડાના ગોકુળનગરમાં ધાર્મિક ઝંડીઓના મુદ્દે સર્જાયેલ અથડામણમાં પોલીસે પ્રથમ દિવસે સીસીટીવી તેમજ તપાસ બાદ 20 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી 17ની રાયોટિંગ અને મારામારી સહિતના ગુનામાં અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી, જેઓને કોર્ટ સમક્ષ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવતા આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. બીજી બાજુ આ બનાવમાં સામે પક્ષ પણ ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરિયાદીએ આક્ષેપ કર્યા છે કે અમે અમારા ધાર્મિક તહેવારની ઝંડીઓ લગાવતા હતા. તે વેળાએ આરોપીઓએ આવી ઝઘડો કરી અન્ય લોકોને બોલાવી મંડળી બનાવી હુમલો કરવા સાથે ઝઘડો કર્યો હતો, જેમાં અન્ય પક્ષના 7 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે BNSની કલમ 115(2), 352, 189(2), 191(2), 190 તથા JP એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી આરોપીઓના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ઝઘડિયાના દશા શ્રીમાળી વણિક પંચ દ્વારા 160મી ઉજાણીનો ઉત્સવ ઉજવાયો હતો. ઝઘડિયામાં છેલ્લા 160 વર્ષથી દશા શ્રીમાળી વણિક પંચ ઝઘડિયા દ્વારા ઉજાણી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. દશા શ્રીમાળી વણિક પંચ ઝઘડિયાના કુળદેવી એવા મહાલક્ષ્મી માતાના મંદિરની સ્થાપના 1865માં કરવામાં આવી હતી. ત્યારથી પંચ દ્વારા નિયમિત ભાદરવા સુદ આઠમના રોજ ઉજાણી ઉત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક તેમજ સમાજ પ્રોત્સાહિત કાર્યક્રમો યોજવામાં આવે છે. ભાદરવા સુદ આઠમ નોમના રોજ આ ઉજવણી ઝઘડિયા દશા શ્રીમાળી વણિક પંચ દ્વારા આયોજન કરવામાં આવી હતી. 2 દિવસ ચાલતી આ ઉજવણીના કાર્યક્રમમાં પંચ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા, જ્ઞાતિજનોનું સમૂહ ભોજન, રમતગમતનું આયોજન, ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત માતાજીની મંગળા આરતી, કેસર સ્નાન વિધિ, ધજા પૂજન વિધિ, માતાજીની શોભાયાત્રા નગરમાં ફેરવવામાં આવે છે
તથા વક્તૃત્વ સ્પર્ધાના રમતગમતના વિજેતાઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 160 વર્ષથી ઉજવાતા ધાર્મિક કાર્યક્રમમાં ઝઘડિયાના મૂળ વતનીઓ જેઓ મુંબઈ, વાપી, વલસાડ, સુરત, વડોદરા, અમદાવાદ જ્યાં પણ રહેતા હોય તેઓ આ માતાજીના ઉજાણીના પ્રસંગે અચૂક વતનની માટીની મહેક માણવા ઉમટી પડે છે. 2 દિવસના ઉજાણીના આ પ્રસંગ નિમિત્તે ઝઘડિયા આખામાં તહેવારમય વાતાવરણ બની રહે છે. અમે સમસ્ત દશાશ્રીમાણી વણિક સમાજ ભેગા થઈ અને ધજાપૂજા વિધિ કરી અને ધજાપૂજાની વિધિ કરીને ત્યારબાદ ગામમાં શોભાયાત્રા ફેરવીએ છીએ અને એ શોભાયાત્રા ફરીને આવ્યા બાદ અમે મહાલક્ષ્મી માતાજીના મંદિરે, પછી કૃષ્ણ ભગવાન મંદિરે અને શિવજીના મંદિરે ધજાની આરોહણ કરીએ છીએ. ત્યારબાદ અમે સમસ્ત સમાજના વ્યક્તિઓ તથા ગામના લોકોને ધજાપૂજાનો લાભ મળે અને માતાજીના દર્શનનો લાહવો મળે એ હેતુથી અમે વર્ષોથી ગામમાં શોભાયાત્રા ફેરવીએ છીએ અને ત્યારબાદ અમે સમયસર મંદિરે ફરી આવી અને કાર્યક્રમનો પૂર્ણાહુતિ કરીએ છીએ. ત્યારબાદ બપોરે માતાજીનો હવન રાખીએ છીએ અને હવનની પૂજા વિધિ પણ સમસ્ત સમાજના વ્યક્તિઓ ભેગા મળી અને પૂર્ણ કરીએ છીએ અને ત્યારબાદ સાંજે પ્રસાદી લઈ અને મહાપ્રસાદી લઈ અને મહાઆરતી કરી અને સમસ્ત વણિક સમાજ ઉજાણી ઉત્સવ ભાવપૂર્વક પૂર્ણ કરી અને શાંતિથી ઉજવણી કરીએ છીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં રાષ્ટ્રીય એકતા પરેડની ભવ્ય ઉજવણી થનાર છે. તે પૂર્વે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના પ્રાથમિક સ્થળ નિરીક્ષણના ભાગરૂપે એકતાનગર ખાતે BSFના ડીજી દલજીતસિંહ ચૌધરી મુલાકાતે પધાર્યા હતા. તેઓની સાથે અભિષેક પાઠક અને વિકાસસિંહ પણ જોડાયા હતા. મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાતા કાર્યક્રમ સ્થળોનું નિરીક્ષણ કરી બાદમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને એકતા દિવસની ઉજવણી સમિતિના અધિકારીઓ સાથે VVIP સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી. દલજીતસિંહ ચૌધરી વરિષ્ઠ અધિકારીઓ સાથે રાષ્ટ્રીય એકતા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સંદર્ભે યોજેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી કેટલાક રચનાત્મક સૂચનો પણ કર્યા હતા. પરેડ સંદર્ભે અધિકારીઓના મંતવ્યો, વિચારોની આપ-લે કરી કાર્યક્રમમાં થનારા બદલાવ અને નવી બાબતો અંગે ઉચ્ચ કક્ષાએ ધ્યાને મૂકવા અંગેના વિચારો પણ પ્રસ્તુત કર્યા હતા. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ બેઠકમાં નર્મદા જિલ્લા કલેક્ટર SK મોદી, પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, SOUના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને નારાયણ માધુ, જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ, BSFના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમોદમાં ભાદરવા સુદ નોમની ભક્તિભાવ સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રી નિમિત્તે ભાદરવા સુદ નોમના રામદેવ મંદિરે નેજા ચડાવવામાં આવ્યા હતા. નવરાત્રી નિમિત્તે ભાદરવા સુદ નોમના રામદેવ મંદિરે નેજા ચડાવવામાં આવ્યા હતા. આમોદના વણકરવાસ ખાતે આવેલ રામદેવ મંદિરે યુવાનો અને વડીલોના સહકારથી દર વર્ષે ઉત્સાહપૂર્વક ભાદરવા સુદ નોમની ઉજવણી કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ દ્વારા પોતાની માનતા પૂર્ણ થતાં મંદિરે ધજા ચડાવવામાં આવે છે તેમજ કાપડનો લીલો ઘોડો પણ રમતો મૂકવામાં આવે છે. આમોદના વણકરવાસ ખાતે ઢોલ નગારા સાથે શ્રદ્ધાળુઓ દ્વારા ધજા લઈને માનતા પૂર્ણ કરવા આવ્યા હતા. બહેનોએ ભક્તિભાવ સાથે રામદેવ પીર મહારાજની ધૂન બોલાવી ભક્તિમાં તરબોળ બન્યા હતા. તેમજ બહેનોએ મંદિરના પટાંગણમાં ગરબા અને રમઝટ બોલાવી હતી. શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં રામદેવ પીર મહારાજના દર્શન કરી આરતી ઉતારી મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો. બોલે રામા પીરની જય, અલખધણી રામા પીરની જય. આજ રોજ ભાદરવા સુદ નેમ અને જે નવધા ભક્તિ તરીકે ઓળખાતો આપણો ધર્મ અને જેને 12 બીજના ધણી રામાપીર બાપાનો આજે જે આપણા વિસ્તારમાં જે રામાપીર બાપાના મંદિરે જે આ કાર્ય અને પ્રસંગ જે ઉજવાય છે, આજે નેમ ઉજવાય છે, અમને ઘણો આનંદ અને ઉમંગ થાય અને દિલ પણ આપણું પ્રફુલ્લિત થાય છે. અમે રામાપીર બાપાના જેટલો એમનો આભાર ઉપકાર માન્ય એટલો ઓછો પડે છે, કારણ કે આ એક ધર્મ, એક સનાતન ધર્મ આપણો છે ને ધર્મ આપણાને દરેકને સત્ય સનાતન રાહ બતલાવે છે. માટે અલખધણી રામાપીરનો દરેકની પર, સમાજ પર, દરેકની વ્યક્તિ પર એમના આશીર્વાદ રહે એવા જ શુભ નેમના દિવસે હું પ્રેમથી એમને હું આઝાદીજી વિનંતી કરું છું. બોલે રામાપીર. અંકલેશ્વર GRTC ખાતે જૈન સમાજ સંઘની શોભાયાત્રા નીકળી હતી.
ઉપવાસીઓની બગી ગાડીમાં શોભાયાત્રા નીકળતા લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. અંકલેશ્વરમાં પર્યુષણ પર્વને અનુલક્ષીને જીઆરડીસી ખાતે જૈન સમાજ સંઘની શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં બગી ગાડીમાં સિદ્ધિ તપ ઉપવાસ કરનાર તમામ ઉપવાસી તપસ્વીઓ બગી ગાડીમાં ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા માનવ મંદિર પાસે આવેલ ચંપાપુરી જૈન દેરાસર નજીકથી નીકળી જીઆરડીસી પોલીસ સ્ટેશન, સરદાર પાર્ક, જલધારા, ગટ્ટુ વિદ્યાલય થઈ પરત ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા જીઆરડીસીના વિવિધ માર્ગો પર ફરી હતી, જેમાં હજારોની સંખ્યામાં જૈન સમાજના લોકોએ જોડાઈને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ભરૂચ જિલ્લાના ત્રાલસા ગામ સ્થિત MZ પટેલ વિદ્યા મંદિર શાળા દ્વારા શાળાના બાળકો માટે પ્રવાસનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત તેમણે નબીપુર ગામમાં આવેલ જાહેર જન સેવાકીય સંસ્થાઓની મુલાકાત લીધી હતી. આ બાળકોએ નબીપુર ગામ સ્થિત બેંક ઓફ બરોડા, નબીપુર પોલીસ સ્ટેશન, નબીપુર પોસ્ટ ઓફિસ અને નબીપુર સાર્વજનિક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ પ્રવાસમાં શાળાના 80 જેટલા બાળકો હતા અને તેમની સાથે તેમના શાળાના શિક્ષકો પણ હતા. આ મુલાકાતથી બાળકોને જે માહિતી પૂરી પડાઈ હતી તેનાથી બાળકો પ્રભાવિત થયા હતા. જંગાર કુમાર શાળામાં બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ તાલુકા લાયઝન ઓફિસર પ્રીતિબેન સંઘવી CRC અને બીટ નિરીક્ષકના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું. નબીપુર ક્લસ્ટરની જંગાર કુમાર શાળામાં બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં CRC CO મિત્તલબેન પુવારના માર્ગદર્શન હેઠળ તેમજ જંગાર શાળાના આચાર્ય છગનભાઈ બોરિયા તેમજ શાળા પરિવારના આયોજન હેઠળ ક્લસ્ટરની વિવિધ શાળાઓમાંથી કુલ 32 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ કૃતિ રજૂ કરી હતી. જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના વિજ્ઞાન સલાહકાર તરીકે હું પ્રીતિબેન સંઘવી, બીટ નિરીક્ષક પ્રવીણભાઈ સોલંકી, અન્ય પગુથણ પ્રાથમિક શાળા તેમજ ગ્રુપ શાળા નબીપુરના મુખ્ય શિક્ષક શ્રી તેમજ શાળાના મુખ્ય શિક્ષક શ્રી છગનભાઈ બોરીચાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સાથે સાથે મિત્તલબેન પુવાર જે CRC છે તેમણે ખૂબ સફળતાપૂર્વક સંચાલન કરેલ છે. નબીપુર ક્લસ્ટરની વિવિધ શાળાઓની 32 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. બાળ વૈજ્ઞાનિકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર નબીપુર ક્લસ્ટરની તમામ ભાગ લીધેલ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ અભિનંદન. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ભરૂચ તાલુકાના સામલોદ ગામે સ્કિલ તાલીમ કેન્દ્રની શરૂઆત કરી બહેનો માટે આસિસ્ટન્ટ ડ્રેસ મેકરની તાલીમની શરૂઆત કરવામાં આવી હતી. NTPCના ડોલીબેન ગાંગુલી દ્વારા સૌનું સ્વાગત કરી મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત NTPC જનોર ગાંધારના જનરલ મેનેજર અજય સિંધલે બહેનોને મળેલા તકને ઝડપી પોતે આત્મનિર્ભર બનવા સજ્જ થવું પડશે તેમ જણાવ્યું હતું. જ્યારે NTPCના HR મેનેજર વિજયાલક્ષ્મી મુરલીધરન દ્વારા બહેનોએ તાલીમ લીધા બાદ પોતાનું સ્વસહાય જૂથ બનાવી પોતાની આગવી ઓળખ ઊભી કરી સ્વમાનભેર જીવન વ્યતીત કરવા જણાવ્યું હતું. તો ગામના ઉત્સાહી સરપંચ મહાવીરસિંહ વાસદિયા દ્વારા આ પ્રોજેક્ટ માટે પૂરા પડાયેલ નવા સિલાઈ મશીન અને અન્ય સુવિધા માટે NTPC કંપનીનો આભાર વ્યક્ત કરાયો હતો અને JSS દ્વારા સરકારના ધારાધોરણ મુજબ આયોજિત આ સ્કિલ તાલીમ પ્રાપ્ત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા હાકલ કરી હતી. JSSના નિયામક ઝ્યુનર સૈયદ દ્વારા બહેનો સાથે તાલીમ કાર્યક્રમ અને તેની રૂપરેખા વિશે વિસ્તૃત ચર્ચા કરી શિસ્ત અને અનુશાસનપૂર્વક તાલીમ પ્રાપ્ત કરવા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંસ્થાના પ્રશિક્ષક સારિકાબેન પ્રજાપતિ અભ્યાસક્રમ મુજબ સાયન્ટિફિકલી તાલીમ આપશે, જેથી થિયરી અને પ્રેક્ટિકલ બંને બાબતો બહેનો ધ્યાનપૂર્વક ગ્રહણ કરે. આ કાર્યક્રમમાં મહાનુભાવના હસ્તે 10 નંગ સિલાઈ મશીન તેમજ તાલીમાર્થીઓને કીટ જનરલ વગેરે અર્પણ કરાયા હતા. કાર્યક્રમમાં ગામના ઉપસરપંચ કિરણભાઈ ઠાકોર તથા આગેવાન રાકેશભાઈ પટેલ તેમજ NTPC અને JSSના સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. वो भी आपको जैसे अभी ये ITI में आप अप्लाई कर सकते हैं. ITI में ये सिलाई का होता है, उसमें भी सिलाई का, तो आप इसको क्रेडिट को यूज करके, इसके नंबर्स को यूज करके, इसके मार्क्स को जो आपको देंगे सर्टिफिकेट को यूज करके आप उसके में भी अप्लाई कर सकते हैं. मतलब इट्स
बहुत बड़ा इनिशिएटिव है ये। आपकी डेवलपमेंट के लिए, आपको आत्मनिर्भर बनाने के लिए आप लोग अच्छे से पार्टिसिपेट करिए। सभी लेडीज से मेरा ये अनुरोध है। तो आगे अगर कुछ प्रॉब्लम्स हैं तो वो भी कम्युनिकेट करिए। उसमें जो अगर कुछ आता है, आपको लगता है कि इसमें ये चीज़, तो उसको कम्युनिकेट करिए, मैडम से कम्युनिकेट करिए, बताइए कि इसमें और ये चीज़ और ऐड होनी चाहिए, तो उसमें निरंतर जो है सुधार हो सके। क्योंकि वही मेन प्रक्रिया है। तो आपका फीडबैक आएगा तब हम निरंतर सुधार बाकी नहीं रहती। પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં ગણેશોત્સવ પર્વના અંતિમ દિને વાજતે ગાજતે દુંદાળા દેવની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવેશભાઈ પટેલ, નારાયણ વિદ્યાવિહાર સ્કૂલના આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકર તથા પૂર્વ સરપંચ ગોવિંદભાઈ પાટણવાડિયા ઉપસ્થિત રહ્યા હતા। શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો તેમજ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી તથા શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલ દ્વારા ભક્તિભાવપૂર્વક બાપાની આરતી ઉતારી નૈવેદ્ય ધરાવ્યું હતું। ગણપતિ બાપા મોરિયા ઘીમાં લાડુ ચોરિયાની ધૂન વડે સમગ્ર શાળાનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। અંતે શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા શાળાના પરિસરમાં જ બાપાને ફેરવી વિસર્જન કરવામાં આવ્યું હતું। ગણપતિ બાપા મોરિયા અગલે બરસતું જલ્દીયાની ધૂન વડે શાળાના વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું। આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ યુવા પાંખના સહયોગથી આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવનાર છે। વરસાદની સિઝનમાં ઋતુજન્ય રોગ, વાયરલ ઇન્ફેક્શન, મેલેરિયા, ચામડીના રોગો સહિતના ઋતુજન્ય રોગોના કેસો વધુ જોવા મળતા હોય છે। ઋતુજન્ય રોગના નિવારણ અર્થે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને નિયામક આયુષની કચેરી, ગાંધીનગર નિર્દેશિત આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ યુવા પાંખના સહયોગથી આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ જૂના ભરૂચના કબીરપુરા ખત્રીવાડ સ્થિત જૂના અંબાજી ખાતે યોજવામાં આવ્યો છે। તારીખ 14/9/2024 શનિવારના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા આયોજકો દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। વિકાસશીલ તાલુકાના પૈસા બિનઉપયોગી પ્રોજેક્ટમાં મંજૂર કરી દીધા। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા કલેક્ટરની ચેમ્બર સામે ધરણા પર બેઠા। કલેક્ટર કચેરીએ ચૈતર વસાવા સહિત કાર્યકરોનો હલ્લાબોલ, પોલીસ અધિકારી સામે તૂ મેમેના દ્રશ્યો સર્જાયા। ભરૂચ ડિવિઝન ખાતે એસપી મયુર ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે 200 કરતા વધુ વર્ષોની અનોખી પરંપરા। ગ્રામજનોને ભૂત પલિતથી બચવા તથા ગ્રામજનોની આરોગ્યની સુખાકારી માટે માતાજીની પૂજા અને શાંતિ હવન કરવામાં આવ્યો। ભરૂચ પોલીસ વિભાગ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત સેમિનાર યોજાયો। ઇકો ફ્રેન્ડલી પરંપરાને જીવંત રાખતું ભરૂચનું શ્રીજીપુરી યુવક મંડળ, સંગીતના 40 જેટલા વાદ્યોમાંથી 9 ફૂટના શ્રીજીનું સર્જન। નેત્રંગ પોલીસના દારૂના દરોડા, 2 અલગ અલગ કેસમાં કુલ 408 બોટલ ઝડપાઈ, 1 ઝડપાયો, 2 ને વોન્ટેડ જાહેર કરાયા। આ હતા આજના સમાચાર। આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું। ત્યાં સુધી સમાચાર એન્ડ ભરૂચની ટીમને રજા આપશો। નમસ્કાર।